જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? બધા મજામાં તો છો ને? આપણે કયો વિષય ભણીએ છીએ? ગુજરાતી કલ્લોલ. કયો વિષય ભણીએ છીએ? ગુજરાતી કલ્લોલ. સ્વાપોથીમાં આપણે ગયા વિડિયોમાં કઈ વર્કશીટ પૂર્ણ કરી? વર્કશીટ નંબર 8. કઈ વર્કશીટ પૂર્ણ કરી? વર્કશીટ નંબર 8. આજે આપણે કઈ વર્કશીટ જોઈશું? તો કે વર્કશીટ નંબર 9. કઈ વર્કશીટ જોઈશું? વર્કશીટ નંબર 9. સ્વાપોથીના પાના નંબર 13. સ્વાપોથીના પાના નંબર કેટલા આપેલા છે? 13. આજે આપણે કઈ વર્કશીટ જોવાના છીએ? વર્કશીટ નંબર 9. વર્કશીટ નંબર 9 શું છે? ચિત્ર ઓળખી કૌંસમાં નામ, કૌંસમાંથી નામ લખો. 12 નંબર આપેલા છે. શું છે? ચિત્ર ઓળખી કૌંસમાંથી નામ લખો. શું લખવાનું છે? ચિત્ર ઓળખવાના છે અને કૌંસમાંથી નામ લખવાના છે. ચાલો, એક લાઈનમાં કેટલા ચિત્રો આપેલા છે? 5 ચિત્રો આપેલા છે. કેટલા ચિત્રો આપેલા છે? 5. એવા કેટલા ચિત્રો આપેલા છે? તો કે 20 ચિત્રો આપેલા છે. કેટલા ચિત્રો આપેલા છે? 20. ચલો, નીચે શું આપેલું છે? કૌંસ. નીચે શું આપેલું છે? ચિત્રો પૂરા થાય ત્યાં નીચે શું આપેલું છે? કૌંસ. શું આપેલું છે? કૌંસ. કૌંસમાં શું લખેલું છે? લકડ ખોદ. પહેલું શું લખેલું છે? લકડ ખોદ. બીજું લખેલું છે દરજી ડો. બીજું શું લખેલું છે? દરજી ડો. ત્રીજું લખેલું છે કબૂતર. ત્રીજું શું લખેલું છે? કબૂતર. ચોથું લખેલું છે કોયલ. ચોથું શું લખેલું છે? કોયલ. એના પછી શું લખેલું છે? બતક. પછી શું લખેલું છે? કાગડો. પછી શું લખેલું છે? કાગડો. એના પછી શું લખેલું છે? ચકલી. શું લખેલું છે? ચકલી. ચકલી પછી શું લખેલું છે? પોપટ. શું લખેલું છે? પોપટ. પોપટ પછી શું લખેલું છે? ઢેલ. શું લખેલું છે? ઢેલ. ઢેલ પછી શું લખેલું છે? મોર. શું લખેલું છે? મોર. મોર પછી શું લખેલું છે? ગાય. શું લખેલું છે? ગાય. પછી ગાય પછી શું આપેલું છે? નીચે શું લખેલું છે? બિલાડી. શું લખેલું છે? બિલાડી. બિલાડી પછી શું લખેલું છે? બકરી. શું લખેલું છે? બકરી. બકરી પછી શું લખેલું છે? કૂતરો. શું લખેલું છે? કૂતરો. શું લખેલું છે? કૂતરો. પછી શું લખેલું છે? શિયાળ. શું લખેલું છે? શિયાળ. પછી શું લખેલું છે? બીન. બીનની બાજુમાં શું આપેલું છે? કૌંસમાં મોરલી. શું આપેલું છે? કૌંસમાં મોરલી. પછી આપેલું છે મદારી. શું આપેલું છે? મદારી. પછી શું આપેલું છે? તો કે ઢોલક. શું આપેલું છે? ઢોલક. પછી આપેલું છે દોરડું. પછી શું આપેલું છે? દોરડું. પછી આપેલું છે સાપ. પછી શું આપેલું છે? સાપ. તો હું કૌંસ બોર્ડ પર લખું છું. તમારે શું કરવાનું છે? એ પ્રમાણે જે ચિત્રનું નામ લખું તે નામ પર તમારે આંગળી રાખવાની છે. શું કરવાનું છે? નામ પર આંગળી રાખવાની છે. ચાલો, હું કૌંસ દોરું છું. પહેલું શું આપેલું છે? લકડ ખોદ. 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 પછી શું આપેલું છે? દરજી ડો. પછી શું આપેલું છે? દરજી ડો. પછી શું આપેલું છે? દરજીડો. દરજીડા પછી શું આપેલું છે? કબૂતર. શું આપેલું છે? કબૂતર. શું આપેલું છે? કબૂતર. પછી શું આપેલું છે? કોયલ. શું આપેલું છે?
કોયલ. શું આપેલું છે? કોયલ. પછી આપેલું છે બતક. પછી શું આપેલું છે? બતક. શું આપેલું છે? બતક. શું આપેલું છે? બતક. બતક પછી શું આપેલું છે? કાગડો. શું આપેલું છે? કાગડો. કાગડા પછી શું આપેલું છે? તો કાગડા પછી આપેલું છે ચકલી. શું આપેલું છે? ચકલી. ચકલી પછી શું આપેલું છે? તો કે ચકલી પછી આપેલું છે પોપટ. શું આપેલું છે? પોપટ. પોપટ પછી શું આપેલું છે? તો કે પોપટ પછી આપેલું છે ઢેલ. શું આપેલું છે? ઢેલ. ઢેલ પછી શું આપેલું છે? ઢેલ પછી આપેલું છે મોર. શું આપેલું છે? મોર. ઢેલ પછી શું આપેલું છે? મોર. મોર પછી શું આપેલું છે? ગાય. શું આપેલું છે? ગાય. મોર પછી શું આપેલું છે? ગાય. ગાય પછી શું આપેલું છે? તો કે બિલાડી. શું આપેલું છે? બિલાડી. બિલાડી પછી શું આપેલું છે? તો કે બકરી. શું આપેલું છે? બકરી. તો આપણે લખીશું બકરી. બકરી પછી શું આપેલું છે? તો કે બકરી પછી આપેલું છે કૂતરો. શું આપેલું છે? કૂતરો. તો આપણે લખીશું કૂતરો. કૂતરા પછી શું આપેલું છે? તો કે શિયાળ. શું આપેલું છે? શિયાળ. શું આપેલું છે? શિયાળ. શિયાળ પછી શું આપેલું છે? તો કે શિયાળ પછી આપેલું છે બીન એટલે કે મોરલી. શું આપેલું છે? બીન. કૌંસમાં શું લખેલું છે? મોરલી. કૌંસમાં શું લખેલું છે? મોરલી. પછી શું આપેલું છે? તો કે પછી આપેલું છે મદારી. પછી શું આપેલું છે? મદારી. શું આપેલું છે? મદારી. પછી શું આપેલું છે? તો કે ઢોલક. શું આપેલું છે? ઢોલક. શું આપેલું છે? ઢોલક. ચલો ઢોલક પછી શું આપેલું છે? તો કે દોરડું. શું આપેલું છે? દોરડું. શું આપેલું છે? દોરડું. અને દોરડા પછી શું આપેલું છે? સાપ. દોરડા પછી શું લખેલું છે? સાપ. અને પછી છેલ્લે શું થાય છે? કૌંસ પૂરો. શું થાય છે? કૌંસ પૂરો. ચલો કેટલા નામ આપેલા છે? બધા મારી સાથે બોલશે. ચલો લક્કડખોર, દરજીડો, કબૂતર, કોયલ, બતક, કાગડો, ચકલી, પોપટ, ઢેલ, મોર, ગાય, બિલાડી, બકરી, કૂતરો, શિયાળ, બીન. કૌંસમાં શું આપેલું છે? મોરલી. કૌંસમાં શું આપેલું છે? મોરલી. પછી છે મદારી. પછી શું આપેલું છે? મદારી. પછી શું આપેલું છે? ઢોલક. પછી શું આપેલું છે? ઢોલક. પછી છે દોરડું. અને છેલ્લે શું છે? સાપ. છેલ્લે શું છે? સાપ. ચલો હવે શું કરવાનું છે? ચલો બધા ચિત્રો જોવાના છે. શું કરવાનું છે? ચિત્રો જોવાના છે. ચલો પહેલું ચિત્ર શેનું આપેલું છે? બધાની સ્વાપોથીમાં પહેલું ચિત્ર શેનું આપેલું છે? ફેન કાઢીને બેઠેલા હોય તેને શું કહેવાય? શું કહેવાય? સાપ. શું કહેવાય? સાપ. તો લાલ ગોળ બિંદુ આપેલું છે. તમને બધાને લાલ રંગનું ગોળ બિંદુ આપેલું છે. તો બંને લીટીને અડીને શું લખવાનું છે? સાપ.
પછી બીજા નંબરનું ચિત્ર શાનું છે? જે ગોળ ગોળ વીંટાયેલું છે. બીજા નંબરનું ચિત્ર શાનું છે? ગોળ ગોળ વીંટાયેલું છે. એ શું છે? તો શું કહેવાય એને? દોરડું. શું કહેવાય? દોરડું. તો બંને લીટીને અડીને શું લખીશું? દોરડું. બંને લીટીને અડીને શું લખીશું? દોરડું. પછી શું આપેલું છે? પછી શેનું ચિત્ર આપેલું છે? જુઓ તો આગળ શું તમને આપેલું છે? તમે જ્યાં નામ લખો છો તેની આગળ શું આપેલું છે? લાલ કલરનું ગોળ મીંડું. શું આપેલું છે? લાલ ગોળ મીંડું આપેલું છે. ચલો પછી શું છે? શેનું ચિત્ર છે? બંને બાજુથી વગાડાય. તમે શાળામાં જોયું છે, પ્રાર્થના કરો ત્યારે આવે છે ને, પ્રાર્થના કરો ત્યારે વગાડે ને, તેને શું કહેવાય? તો કે ઢોલક. પ્રાર્થના ગાઈએ ત્યારે શું વગાડાય? ઢોલક. શું વગાડાય? ઢોલક. પછી 4 નંબરનું ચિત્ર. 4 નંબરનું ચિત્ર શું છે? તો કે એક ભાઈ બેઠા છે, તે શું કરે છે? બીન એટલે કે મોરલી વગાડે છે અને આગળ જે ડબ્બો આપેલો છે તેમાંથી શું નીકળ્યું છે? સાપ. બીન વગાડતા હોય, સાપને નચાવતા હોય તેને શું કહેવાય? એને કહેવાય મદારી. શું કહેવાય? મદારી. તો આપણે શું લખીશું? 4 નંબરના ચિત્ર નીચે શું લખીશું? મદારી. શેનું ચિત્ર છે? મદારીનું ચિત્ર. શેનું ચિત્ર છે? મદારીનું ચિત્ર. પછી 5 નંબરનું ચિત્ર શેનું છે? મોરલી જેવું છે. શેનું ચિત્ર છે? એ શાનું ચિત્ર છે? બીનનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? બીનનું. એને બીજા શબ્દોમાં શું કહેવાય? મોરલી. આ બીનથી કોને નચાવાય? તો કે સાપને. કોને નચાવાય? સાપને. સાપ પકડવાનો હોય ત્યારે મદારીને બોલાવીએ ત્યારે મદારીની પાસે શું હોય છે? બીન. શું હોય છે? બીન. બીનને બીજા શબ્દોમાં શું કહેવાય? મોરલી. શું કહેવાય? મોરલી. ચાલો પહેલા નંબરનું ચિત્ર શાનું હતું? સાપનું. પહેલા નંબરનું ચિત્ર શાનું હતું? સાપનું. બીજા નંબરનું ચિત્ર શાનું હતું? દોરડાનું. બીજા નંબરનું ચિત્ર શાનું હતું? દોરડાનું. ત્રીજા નંબરનું ચિત્ર શાનું હતું? ઢોલકનું. શાનું હતું? ઢોલકનું. ચોથા નંબરનું ચિત્ર શાનું હતું? મદારીનું. શાનું હતું? મદારીનું. 5મા નંબરનું ચિત્ર શાનું છે? બીન એટલે કે મોરલીનું. શાનું છે? બીન એટલે કે મોરલીનું. હવે આપણે નીચેની લાઈન 2 નંબરની લાઈન જોઈશું. 2 નંબરની લાઈનમાં પહેલા નંબરનું ચિત્ર શાનું છે? શાનું છે? એને ખાટી દ્રાક્ષ બહુ ભાવે. કોને ખાટી દ્રાક્ષ બહુ ભાવે? શિયાળને. કોને ભાવે? શિયાળને. તો પહેલા નંબરનું ચિત્ર કાનું શેનું છે? શિયાળ. પહેલા નંબરનું ચિત્ર શાનું છે? શિયાળ. પછી બીજા નંબરનું ચિત્ર શાનું આપેલું છે? હાવ હાવ કરે. બીજા નંબરનું ચિત્ર શાનું છે? જે વફાદાર કહેવાય. શું કહેવાય? વફાદાર. તે ઘરની રખવાળી કરે. બીજા નંબરનું ચિત્ર શાનું છે? કૂતરાનું. તો ત્યાં આપણે શું લખીશું? કૂતરો. શું લખીશું? કૂતરો. પછી 3 નંબરનું ચિત્ર. 3 નંબરનું ચિત્ર શું છે? આ નાનું પ્રાણી છે. તે શું આપે? દૂધ. શું આપે? દૂધ. દૂધ તો ગાય પણ આપે અને બકરી પણ આપે. તો આ ચિત્ર શેનું છે? તો કે 3 નંબરનું ચિત્ર છે બકરીનું. શેનું છે? બકરીનું. તો ત્યાં લખીશું આપણે બકરી. શું લખીશું? બકરી. ચલો પછી બકરી પછી શેનું ચિત્ર છે? એની આંખો કેવી હોય? બીક લાગે એવી. એની આંખો કેવી હોય? બીક લાગે એવી. તો એક શેનું ચિત્ર છે? બિલાડીનું. શેનું ચિત્ર છે? બિલાડીનું. તો આપણે શું લખીશું? બિલાડી. શું લખીશું? બિલાડી. પછી શેનું ચિત્ર આપેલું છે? શેનું ચિત્ર? લાલ રંગની શું હોય? ગાય. શું હોય? ગાય. તો તે 5 નંબરનું ચિત્ર શેનું આપેલું છે? ગાયનું. શેનું
પછી આવ્યા ચલો ફરી એક વખત આપણે જોઈ લઈશું બીજી લાઈનમાં પહેલું ચિત્ર છે શિયાળનું બીજા નંબરનું ચિત્ર છે કૂતરાનું ત્રીજા નંબરનું ચિત્ર છે બકરીનું ચોથા નંબરનું ચિત્ર છે બિલાડીનું અને છેલ્લે 5 નંબરનું ચિત્ર છે તે ગાયનું શેનું ચિત્ર છે ગાયનું ચલો હવે પછી આવ્યા આપણે 3 નંબરની લાઈન 3 નંબરની લાઈનમાં શું છે તો કે બધા પક્ષીઓ છે કયા કયા પક્ષીઓ છે તો ચાલો જોઈશું પહેલું ચિત્ર શાનું છે તેના પીછા હોય છે અને એક પીછું ક્યાં હોય એ પક્ષીનું પીછું કૃષ્ણ ભગવાન તેના મુગટ પર લગાવે છે એ પક્ષી કયું તો કે મોર કયું મોર મોર કોનું વાહન છે તો કે ગણેશજીના ભાઈ કાર્તિકેયનું વાહન કયું છે મોર કયું છે મોર પછી બીજા નંબરનું ચિત્ર શાનું છે તો કે બીજા નંબરનું ચિત્ર છે ઢેલ બીજા નંબરનું ચિત્ર શું છે ઢેલ બીજા નંબરનું ચિત્ર શાનું છે ઢેલનું પછી ત્રીજા નંબરનું પક્ષી કયું છે જે મીઠું મીઠું બોલે અને લાલ મરચું ખાય અને મીઠું મીઠું બોલે તો કોણ બોલે પોપટ કયું ચિત્ર છે પોપટ ચાલો પછી કયા પક્ષીનું ચિત્ર છે જે આપણા ઘરાણામાં દાણા ચણવા માટે આવે છે કોણ આપણા ઘરાણે દાણા ચણવા આવે છે તો કે ચકલી કોણ આવે છે ચકલી તો ચોથા નંબરનું ચિત્ર શાનું છે ચકલીનું શાનું છે ચકલીનું હવે 5 નંબરનું ચિત્ર શાનું છે એ પક્ષી છે ને કા કા કરે શું કરે કા 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 એવું બોલે પક્ષી કયો તો કે કાગડો કયું પક્ષી કાગડો ચાલો આપણે 3 નંબરની લાઈન જોઈશું પહેલું ચિત્ર શેનું હતું મોર પહેલું ચિત્ર શેનું હતું મોર બીજું ચિત્ર શાનું હતું ઢેલ બીજું ચિત્ર શાનું હતું ઢેલ ત્રીજું ચિત્ર શાનું હતું પોપટ ત્રીજું ચિત્ર શાનું હતું પોપટ ચોથું ચિત્ર શાનું હતું ચકલી ચોથું ચિત્ર શેનું છે ચકલી અને પાંચમું ચિત્ર શેનું છે કાગડાનું શેનું છે કાગડાનું પછી આવે છે 4 નંબરની લાઈન 4 નંબરની લાઈનમાં શું આપેલું છે પહેલું ચિત્ર પાણીમાં તરે છે ચલો પાણીમાં કોણ તરે તો કે બતક તો આપણે પહેલા ચિત્રમાં શું લખીશું બ ત ક શું લખીશું બ ત ક પછી કયા નંબરનું ચિત્ર છે 2 નંબરનું ચિત્ર 2 નંબરનું ચિત્ર કેવું છે કાગડા જેવું છે પણ આ ચિત્ર આ જે પક્ષી છે તે કેવું બોલે છે મીઠું મીઠું બોલે છે તો 2 નંબરનું ચિત્ર કયું છે કોયલ 2 નંબરનું ચિત્ર કેવું કયું છે કોયલ પછી આવે છે 3 નંબરનું ચિત્ર 3 નંબરનું ચિત્ર એક શાંત પક્ષી છે કેવું પક્ષી છે શાંત તે શું બોલે છે ઘૂ ઘૂ અવાજ કરે છે તો એ 3 નંબરનું પક્ષી કયું છે તો કે કબૂતર 3 નંબરના પક્ષીનું નામ શું છે કબૂતર એ શું છે શાંતિનું પ્રતીક ચાલો પછી છે 5 નંબરનું 4 નંબરનું ચિત્ર પછી કયા નંબરનું ચિત્ર છે 4 નંબરનું ચિત્ર એ શું છે પાનને કોતરી નાખે છે શું કરે પાનને કોતરે છે પાનને કોતરે તેને શું કહેવાય પાનને કોતરે તેને શું કહેવાય તો કે પાનને કોતરે તેને કહેવાય દરજીડો પાનને કોતરે તેને શું કહેવાય દરજીડો પાન કોતરી ખાય તેને શું કહેવાય દરજીડો અને છેલ્લું ચિત્ર છે જે લાકડાને કાપી નાખે લાકડાને કોણ કાપી નાખે તો કે લક્કડ ખોદ લાકડાને કોણ કાપે લક્કડ ખોદ છેલ્લું ચિત્ર શેનું છે લક્કડ ખોદનું છેલ્લું ચિત્ર શેનું છે
લકડ ખોદવું. આજે આપણે કયા નંબરની વર્કશીટ શીખ્યા? વર્કશીટ નંબર 9. કયા નંબરની વર્કશીટ શીખ્યા? વર્કશીટ નંબર 9. સૂચના શું છે? ચિત્ર ઓળખી કૌંસમાંથી નામ લખો. ચિત્ર ઓળખવાના છે અને કૌંસમાંથી તેમના નામ લખવાના છે. ચલો કૌંસમાં કયા કયા નામ આપેલા છે? લક્કડ ખોદ, દરજીડો, કબૂતર, કોયલ, બતક, કાગડો, ચકલી, પોપટ, ઢેલ, મોર, ગાય, બિલાડી, બકરી, કૂતરો, શિયાળ, બીન, કૌંસમાં મોરલી, પછી છે મદારી, ઢોલક, દોરડું, સાપ. ચાલો પહેલું ચિત્ર શેનું છે? સાપ. બીજું ચિત્ર શેનું આપેલું છે? દોરડાનું. ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? ઢોલકનું. ચોથું ચિત્ર આપેલું છે મદારીનું અને પાંચમું ચિત્ર આપેલું છે બીન એટલે કે મોરલી. પછી બીજી લાઈનમાં આપેલું ચિત્ર આપેલું છે શિયાળનું. બીજું ચિત્ર આપેલું છે કૂતરાનું. ત્રીજું ચિત્ર આપેલું છે બકરીનું. ચોથું ચિત્ર આપેલું છે બિલાડીનું. પાંચમું ચિત્ર આપેલું છે ગાયનું. ત્રીજી લાઈનમાં પહેલું ચિત્ર આપેલું છે મોરનું. બીજું ચિત્ર આપેલું છે ઢેલનું. પછી ત્રીજું ચિત્ર આપેલું છે પોપટનું. ચોથું ચિત્ર આપેલું છે ચકલીનું અને પાંચમું ચિત્ર આપેલું છે કાગડાનું. પછી છેલ્લી લાઈનમાં પહેલું ચિત્ર આપેલું છે બતકનું. બીજું ચિત્ર આપેલું છે કોયલનું. ત્રીજું ચિત્ર આપેલું છે કબૂતરનું. ચોથું ચિત્ર આપેલું છે દરજીડાનું અને છેલ્લું ચિત્ર આપેલું છે લક્કડ ખોદનું. મજા આવી ને બાળકો? વર્કશીટ 9 આપણે આજે શીખ્યા. વર્કશીટ 10 હવે આપણે આવતી કાલના વિડિયોમાં શીખીશું. ત્યાં સુધી